આધુનિકતાની વચ્ચે પણ દ્વારકાની તીર્થ નગરીમાં એક અનોખી પરંપરા છેલ્લા 152 વર્ષથી અખંડ છે। અહીંના હોળી ચોકમાં ગુગળી જ્ઞાતિના પુરુષો દ્વારા પૌરાણિક ગરબીનું આયોજન થાય છે। આ ગરબીમાં ડીજે કે ફિલ્મી ગીતો નહીં, પણ માત્ર ઢોલ નગારાના તાલે દોહા અને છંદ ગાઈને નવદુર્ગા માતાજીની આરાધના કરવામાં આવે છે। પૂજારીઓ ધોતી બંડી પહેરીને માત્ર હાથ તાલી દ્વારા ગરબે ઘૂમે છે। આ ગરબી એટલી પ્રાચીન છે કે લાકડાની માંડવીમાં માતાજીના 9 સ્વરૂપોની આરતીના દર્શન કરવા દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ ઉમટી પડે છે। આ પરંપરા નવી પેઢીએ આજે પણ જીવંત રાખી છે। આ માંડવી એ કાસ્ટની બનેલી છે, જે એની અવિરત સેવા થાય છે અને આ બધી જગ્યાએ આ યુગની અંદર યુવા અને યુવતી બંને સાથે મળી ગરબી રમે છે। તેમ આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીની અંદર કેવલ યુવક જ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને તે ગરબી રમી શકે છે। આ પ્રાચીન ગરબીની અંદરમાં પૌરાણિક છંદોથી માતા ભગવતીની શારદીય નવરાત્રિમાં આરાધના કરવામાં આવે છે અને નિયમિત રીતે ગરબી છંદોનું અનુસરણ પૂર્વક નિયમિત રીતે આ ગરબી મંડળનું આયોજન અમારા બ્રાહ્મણો પરિવાર દ્વારા અને સંચાલન પણ અને નિયમિત ગરબા પણ બ્રાહ્મણ પરિવાર જ લે છે।